નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 10 ગ્લોબ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 11 ભારત જળ સંસાધન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ગત વિડીયો લેક્ચરના અંતમાં જળ સંકટ સમસ્યા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીના ટોપિક વિશે આગળ ભણીએ. તો સૌપ્રથમ જોઈએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે. કુદરતી રીતે પ્રાપ્ત થયેલ આ સંસાધન છે એ સીમિત માત્રામાં રહેલું છે. તેનું વિતરણ પણ અસમાન છે, એટલે કે દરેક જગ્યાએ જળ સંસાધન છે એ જુદી જુદી માત્રામાં રહેલું છે. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા પણ છે. ગત વિડીયો લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણી છે એ દૂષિત બને છે અને એમના કારણે છે એ દિન પ્રતિદિન પ્રદૂષિત જળની સમસ્યા પણ વધી રહી છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ સંસાધન માટેનો જો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે. આપણી જરૂરિયાત પૂરતો જ જળ સંસાધનનો ઉપયોગ છે કરવો જોઈએ અને આપણી પાસે રહેલ જળ સંસાધનની જે પ્રાપ્યતા છે એમની જાળવણી માટેના ઉપાયો પણ હાથ ધરવાની જરૂરિયાત છે. જળ એવું સંસાધન છે કે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. પૃથ્વી પર કોઈ પણ સજીવનું અસ્તિત્વ જળ સંસાધન વગર શક્ય નથી. માટે સમગ્ર સૃષ્ટિનો આધાર એ જળ સંસાધન છે. જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. મર્યાદિત માત્રામાં રહેલ આ સંસાધન છે એમની જાળવણી એ અલગ અલગ કક્ષાએ થવી જોઈએ અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને એમના માટેના ચોક્કસ ઉપાયો પણ હાથ ધરવા જોઈએ. જળ સંસાધનની જાળવણી એ જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. એટલે કે અલગ અલગ કક્ષાએ જળ સંસાધનની જાળવણી માટે કરવામાં આવેલા ઉપાયો છે કે જાળવણી જે છે એ જળ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જળ સંસાધનના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે, એટલે કે કઈ રીતે જળ સંરક્ષણ કરી શકાય, કેવા પ્રકારના ઉપાયો કરવાથી જળ સંરક્ષણ છે એ થઈ શકે. તો સૌપ્રથમ જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, કે વધારાના અથવા તો વરસાદી વહી જતા પાણી છે એમને અટકાવી અને એ જળાશયોમાં એ પાણી એકઠું થાય એ માટે જળાશયોનું નિર્માણ કરવું. એક નદી બેસિન સાથે બીજી નદીનું જોડાણ અને ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે છે. જળાશયોનું નિર્માણ અને એ નિર્માણ બાદ એક નદી બેસિનને બીજી નદી બેસિન સાથે જોડવું, એટલે કે શાખા કે પેટા નદીઓ જે છે એમને મુખ્ય નદી બેસિનો સાથે જોડી અને જળ સ્તર છે એમાં વધારો કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ અને ભૂગર્ભ જળ સપાટી છે એ ઊંચી લાવવા માટે કેટલાક જળ સંસાધનના ઉપાયો છે એ હાથ ધરવા જોઈએ. આમ જળ એક રાષ્ટ્રીય સંપદા છે, એટલે કે જળ સંસાધન છે એ કોઈ પ્રાંતિક નહીં પણ સમગ્ર રાષ્ટ્રની સંપત્તિ ગણાય છે. ત્યારબાદ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ. જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે. કુદરતી રીતે વિભાજિત આ પ્લાવિત ક્ષેત્ર જે છે એ નદીઓ અથવા તો સરોવરના રૂપમાં એક પ્રાકૃતિક રીતે જ ફેલાયેલું છે અને એમનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમો સાથે એમને જોડી અને જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ થાય એ માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. નદી બેસિન એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહી એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. આગળના ધોરણમાં પણ આપણે મુખ્ય નદી બેસિનો વિશે વાત કરી હતી કે જે ક્ષેત્રોમાંથી નદીનો પ્રવાહ વહે છે એ નદી બેસિન ક્ષેત્રનું પાણી એ નદી અને એમની સાથે જોડાયેલી અન્ય જે શાખાઓ છે એમના દ્વારા વહી અને એ એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળપ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદી બેસિનનો જ વિસ્તાર છે, એટલે કે જે જળપ્લાવિત ક્ષેત્રો આવેલા છે એ કોઈને કોઈ શાખા નદીઓ છે એમનો બેસિન વિસ્તાર ગણાય છે અને જે વિસ્તાર કે પ્રદેશમાંથી એ પસાર થાય છે એ ક્ષેત્ર છે એ જળપ્લાવિત ક્ષેત્ર છે.
ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહી અને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીમાં મળી જાય છે. જ્યારે વર્ષા ઋતુ દરમિયાન વરસાદી જે પાણી છે એ શાખા નદી અને મુખ્ય નદીઓ દ્વારા વહી અને આગળ કોઈને કોઈ નદી અથવા તો છેવટે છે એ સમુદ્રમાં મળે છે. આમ મુખ્ય નદીની અંદર શાખા કે પેટા નદીઓ છે એમનું પાણી કે જલપ્લાવિત ક્ષેત્રનું પાણી છે એ મુખ્ય નદીમાં મળી જાય છે. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એટલે કે જેટલો જળપ્લાવિત ક્ષેત્રનો વિકાસ વધારે એટલો જે તે ક્ષેત્ર છે એમનો પણ સમગ્રતયા વિકાસ થતો હોય છે. માટે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ ગણી શકાય. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચર, ગોચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. એટલે કે જળપ્લાવિત ક્ષેત્રનો જે વિકાસનો અભિગમ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય, તો જમીન અને ભેજ સંરક્ષણ, એટલે કે જે જમીન એમની અંદર આવરી લેવામાં આવી હોય છે એ જમીન અને એમની અંદર લાંબા સમય સુધી છે એ ભેજ સંગ્રહણ થઈ શકે. તેમજ જળ સંચયન, વૃક્ષારોપણ એટલે કે વધારેમાં વધારે વૃક્ષો છે એ વાવવા, વનીકરણ કરવું, હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત જે છે એમનો વિકાસ કરવો, ગોચર વિકાસ થાય અને સામુદાયિક ભૂમિ સંસાધનો છે એમના ઉત્થાન માટે એમના વિકાસ સંબંધી કાર્યક્રમો છે એમનો સમાવેશ જલપ્લાવિત ક્ષેત્રોના અભિગમ વિકાસમાં થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે કે જલપ્લાવિત ક્ષેત્ર અંતર્ગત જે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે એ કાર્યક્રમોની અંદર ભૂમિની ક્ષમતા જળવાઈ રહે, જમીનની ક્ષમતા જળવાઈ રહે અને જે તે વિસ્તારની અંદર વસવાટ કરતા ત્યાંના જે સ્થાનિક લોકો છે એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આ કાર્યક્રમો છે એ આગળ ધપાવવા જોઈએ. આમ સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે. એટલે કે જે તે પ્રદેશની અંદર ત્યાંના સ્થાનિક લોકો છે એ આ કાર્યક્રમોની અંદર સહભાગી બને તે ખૂબ જરૂરી છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. એટલે કે દરેક ક્ષેત્રોની અંદર જલપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ થાય અને ત્યાંના લોકો છે એમનો સહકાર મળે એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ માટેની અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે એ પણ અમલમાં મૂકી છે. ત્યાર પછી જોઈએ વૃષ્ટિ જળ સંચયન. વૃષ્ટિ જળને રોકી અને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. વૃષ્ટિ જળ એટલે કે વરસાદી પાણી અને આ વરસાદી પાણીને એકઠું કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં કૂવા દ્વારા, કોઈ બંધ બાંધી એટલે કે બંધારા બાંધીને, ખેતરોની અંદર પાણીના રોકાણ માટે ખેત તલાવડીઓ, આ દરેક બાબતોનું નિર્માણ કરી અને વૃષ્ટિ જળ છે એમનું સંચયન કરી શકાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય અને અહીં ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે. એટલે કે વરસાદી પાણી છે એમના સંચયન માટે જે જુદી જુદી પદ્ધતિઓ છે એ અમલમાં મૂકવામાં આવે છે અને એમના ઉપયોગ થકી આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. સાથે સાથે ભૂમિગત જળ સપાટી છે, ભૂમિગત જળ સ્તર છે એમાં પણ વધારો થાય છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાતો પણ પૂરી થઈ શકે છે. એટલે કે પાણી માટેની આપણી ઘર વપરાશની જે જરૂરિયાતો છે અથવા તો કૃષિ માટે જે પાણીની જરૂરિયાત છે, સિંચાઈની જરૂરિયાત છે એ પણ આપણે વૃષ્ટિ જળ સંચયન દ્વારા છે એ કરી શકીએ. માટે વહી જતું વરસાદી જે પાણી છે એમને અટકાવી, એમને રોકી અને ભૂગર્ભમાં ઉતારવા માટેનો પ્રયાસ કરવો જોઈએ, જેથી ભૂગર્ભ જળ છે એ પણ રિચાર્જ થઈ શકે અને ભૂગર્ભ જળ સપાટી ઉપર આવવાથી આપણી જે પાણીની જરૂરિયાતો છે એ સરળતાથી પૂરી થઈ શકે. વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો. મિત્રો, આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો. 2 માર્કની અંદર અવારનવાર આ પ્રશ્નમાં પૂછાતા હોય છે કે વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો જણાવો. તો જોઈએ પ્રથમ ઉપાય, ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેમાં જળ સ્તરનો વધારો કરવો. એટલે કે ભૂમિગત જળ જે જમીનમાં રહેલું પાણી છે એ એકઠું કરવાની ક્ષમતા વધારવી જોઈએ. એટલે કે સૌપ્રથમ તો સપાટી પરનું વહી જતું પાણી છે એમને જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરવી અને એ જમીનમાં ઉતરવાને કારણે જળસ્તર છે એમાં પણ વધારો
થશે તો જળસ્તર વધારવા માટે છે એ વૃષ્ટિય જળ છે એમને અટકાવી અને એમને જમીનમાં ઉતારવા માટેનો પ્રયાસ હાથ ધરવો જોઈએ. બીજો ઉદ્દેશ જળ પ્રદૂષણને અટકાવવું જોઈએ. આજની વધતી જતી સમસ્યા છે એમાં એક સમસ્યા જળ પ્રદૂષણની પણ છે. દિન પ્રતિદિન જળ પ્રદૂષણ છે એ વધારે વધી રહ્યું છે અને આ જળ પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય એ માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો એટલે કે જે ભૂગર્ભમાં રહેલું પાણી છે એમની ગુણવત્તા દિવસે દિવસે ઘટી રહી છે, પણ આ ભૂમિગત જળ છે એમની ગુણવત્તા છે એ સુધરે, એમાં ફેરફારો થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવા. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા એટલે કે જે વિસ્તારોની અંદર કોઈ પ્રદેશની અંદર કે માર્ગો ઉપર, રસ્તાઓ ઉપર પાણીનો જે ભરાવો થતો હોય એ પાણીના ભરાવાથી આ વિસ્તારોને બચાવવા જોઈએ. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો. જ્યારે વરસાદી ઋતુ હોય, વૃષ્ટિ જળ સપાટી પરથી વહી જતું હોય તો એમને વહી જતું અટકાવી અને એમનો સંગ્રહ થાય એ માટેના પ્રયત્નો કરવા. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી. ખાસ કરી અને સૌથી વધારે સમસ્યા છે એ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. જળ સંકટની સમસ્યા ઉનાળામાં વિશેષ જોવા મળે છે અને માટે જ્યારે એ શુષ્ક ઋતુનો સમયગાળો હોય છે ત્યારની આપણી જે પાણીની જરૂરિયાત હોય ઘરેલું, એ જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ એમની વ્યવસ્થા કરવી જોઈએ. પાણીની વધતી જતી માંગને પૂરી કરવી. આજે જે રીતે સતત વસ્તી અને ઔદ્યોગિક ક્ષેત્રે વધી રહેલો વિકાસ છે એમના કારણે પાણીની જરૂરિયાત પણ વધી છે અને આ વધી રહેલી પાણીની જરૂરિયાત છે એ પૂરી થાય એ માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ઘણા એવા મોટા શહેરો છે કે જેમની અંદર આજે લાખોની વસ્તી છે અને આ વિસ્તારોની અંદર જે બહુમાળી આવાસો કે રહેઠાણો છે એવા વિસ્તારોની અંદર વરસાદી પાણી છે એમના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકાઓ એટલે કે જમીનની અંદર પાણીના સંગ્રહ માટેના ટાંકાઓનું નિર્માણ કરવું જોઈએ અથવા તો વરસાદી પાણી છે એ જમીનમાં ઉતરે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાર પછી આટલું જાણવું ગમશે. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી બેડજ ગામે પાણીની સમસ્યા ઉકેલી છે. મિત્રો, આ કોષ્ટકની અંદર આપણે કઈ રીતે જળ સંરક્ષણ કરી શકીએ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય એવો એક કિસ્સો આમની અંદર આપવામાં આવ્યો છે અને એ દરેક વ્યક્તિ આમાંથી પ્રેરણા પણ લઈ શકે કે કઈ રીતે આપણે જળ સંસાધન છે એમની જાળવણી કે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. તો ગામનું પાણી ગામમાં એટલે કે જે વરસાદી પાણી છે એ ગામનું પાણી ગામમાં જ રહે અને સીમનું પાણી એ સીમમાં રહે. વરસાદી પાણીનો સંગ્રહ કરી બેડજ ગામે પાણીની સમસ્યા ઉકેલી. જ્યારે વર્ષા ઋતુનો સમયગાળો હોય છે અને એ વર્ષા ઋતુના સમયગાળામાં જે વરસાદી પાણી વહી જતું હોય છે એ વરસાદી પાણીનો સંગ્રહ એ બેડજ ગ્રામના ગ્રામવાસીઓએ કરી અને પોતાના ગામની જે પાણીની સમસ્યા હતી એ કઈ રીતે એમને હલ કરી, કઈ રીતે ઉકેલી એમના માટેનું અહીંયા ઉદાહરણ આપણે જોઈએ. પાણીનું મૂલ્ય સમજી તેનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજના ગ્રામજનોએ કેળવી. પાણી એ આપણા માટે એક અમૂલ્ય સંપદા છે અને એમનું મૂલ્ય સમજી અને કઈ રીતે જતન કરવું જોઈએ એ જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા એ બેડજ વિસ્તારના ગ્રામજનોએ કેળવી હતી. આશરે 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર વરસાદી પાણી રોકી સંગ્રહ કરી પંથકને હરિયાળો બનાવી દીધો. માત્ર વરસાદનું પાણી છે એ અટકાવી એમને રોકી અને આશરે આ 2 લાખ ઘન લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો અને એ સંગ્રહિત પાણી છે એમનો ઉપયોગ પોતાની જે જરૂરિયાત છે સિંચાઈ માટેની હોય, વપરાશ માટેની કે ઔદ્યોગિક માટેની, તો એ જરૂરિયાતને પૂરી કરવા માટે એ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો અને આ પછાત ગણાતો બેડજ જે વિસ્તાર છે એ હરિયાળો બનાવી દીધો. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી ગામ અને વિસ્તારોમાં પ્રાથમિક એવી પાણીની સમસ્યા હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મેળવ્યો સામાજિક સંસ્થાનો. મિત્રો, આ જે કાર્ય છે એ
સંગઠન થકી થયું છે અને આ સંગઠન ગ્રામના લોકોએ જ જાતે ઊભું કરી અને ગ્રામ્ય વિસ્તારમાં એમની જે પાણીની પ્રાથમિક જરૂરિયાત છે એ પાણીની સમસ્યા હલ થાય એ માટે સૌ કોઈએ એક સંગઠન તૈયાર કરી અને આ બીડું ઝડપ્યું અને એમની અંદર કેટલીક સામાજિક સંસ્થાઓ છે એમનો પણ એમને સાથ મળ્યો હતો. એ સંસ્થાના સહયોગથી બેડજના ગ્રામજનોએ જાગૃત કરાયા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન જવા દેવા સૌ સંકલ્પબદ્ધ થયા. એટલે કે જે બેડજના ગ્રામવાસીઓ હતા એમને આ સામાજિક સંસ્થાના સહયોગથી પોતાના ગામની અંદર જે વરસાદી પાણી છે એ ગામમાં જ રહે, એટલે કે ગામની બહાર ન જવા દેતા એમનું રોકાણ કરી અને એનો સંગ્રહ થાય અને સીમનું પાણી સીમમાં જ રહે એ માટે દરેક બેડજના ગ્રામવાસીઓએ સંકલ્પબદ્ધ થયા અને એક પ્રતિજ્ઞા કરી. આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 જ માસમાં 20 થી 22 ફૂટ ઊંડું કરાયું અને સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં 10 ચેકડેમ, 11 ખેત તળાવો, 25 હેક્ટરમાં ડ્રીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન લીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી અને અન્યને પણ રાહ ચીંધ્યો છે. મિત્રો, આ નાનકડા એવા બેડજના ગ્રામવાસીઓએ પોતાના જે પાણીની સમસ્યા છે એ પોતાની પાણીની સમસ્યા હલ કરવાની સાથે સાથે એક એવું કાર્ય કરી બતાવ્યું કે જેમની અંદર સૌ લોકોએ સંકલ્પ કરી અને એક એવા વિસ્તારને હરિયાળો બનાવ્યો કે જે એકદમ સૂકો અને પથરાળ વિસ્તાર હતો. તો આ ગામના સૌ કોઈ લોકોએ આશરે 7 વીઘા વિસ્તારની અંદર એક તળાવનું નિર્માણ કર્યું અને આ તળાવનું નિર્માણ માત્ર 3 માસના સમયગાળાની અંદર 20થી 22 ફૂટ જેટલું 7 વીઘા વિસ્તારની અંદર પથરાયેલું આ તળાવ છે એ ઊંડું બનાવવામાં આવ્યું અને સામાજિક સંસ્થા દ્વારા આ કાર્યની અંદર એમને જે આર્થિક સહયોગ છે એ મળ્યો. એ સહયોગ દ્વારા બેડજ પંથકની અંદર 10 ચેકડેમોનું નિર્માણ કર્યું, એટલે કે એનો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે 10 ચેકડેમ, 11 ખેત તળાવો, એટલે કે જુદા જુદા ખેતરોની અંદર 11 જેટલા ખેત તળાવો બનાવવામાં આવ્યા, 25 હેક્ટરની અંદર ડ્રીપ તૈયાર કરવામાં આવી અને 10 હેક્ટર પાઇપલાઇન છે એ નાખી અને ઊંડી ખેડ કરી પાળાઓ બાંધી અને આશરે 2 લાખ ઘન મીટર વરસાદી પાણી છે એમનો સંગ્રહ છે એ આ તળાવની અંદર કરવામાં આવ્યો અને આ સંગ્રહ કરેલ પાણી છે એમનો ઉપયોગ સિંચાઈ માટે કરી અને પથરાળ તેમજ સુકાઈ ગયેલી જમીનને એક હરિયાળો પંથક બનાવી દીધો. અને આ કાર્ય માત્ર બેડજના ગ્રામવાસીઓ માટે જ નહીં પણ અન્ય માટે પણ એક રાહ ચીંધવાનું કાર્ય છે એ કર્યું છે. તેથી બેડજ વિસ્તારની 154 વીઘા જમીનને પિયતની નવી સુવિધા મળી. જ્યાં શુષ્ક વિસ્તાર હતો, સામાન્ય રીતે પથરાળ અને સુકાઈ ગયેલી જમીન હતી, એ વિસ્તારની અંદર આજે 154 વીઘા જેટલી જમીન છે એ પિયત નીચે હરિયાળી બની છે. એક જ વર્ષમાં ગામમાં 12.5% દૂધનું ઉત્પાદન વધ્યું, કારણ કે ડેરી ઉદ્યોગ છે એ ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગ છે, પ્રવૃત્તિ છે અને એમના કારણે કૃષિનો વિકાસ થવાથી 12.5% જેટલો દૂધ ઉત્પાદનમાં પણ આ બેડજ ગામની અંદર છે એ વધારો જોવા મળ્યો હતો. કુવાઓમાં 20થી 30% પાણી વધ્યું, એટલે જે આ તળાવ દ્વારા પાણીનો સંગ્રહ થયો એના કારણે આસપાસના વિસ્તારની અંદર આવેલા જે કુવાઓ છે એમાં પણ ભૂગર્ભ જળ સપાટી રિચાર્જ થવાને કારણે 20થી 30% જેટલું પાણી વધ્યું અને જેથી ખેત પેદાશોનું ઉત્પાદન પણ વધ્યું છે. આજે મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે પણ બેડજની 136 વીઘા જમીનમાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે, જે અરવલ્લી જિલ્લાનું એક શહેર પણ છે અને તાલુકાનું જે મુખ્ય મથક મેઘરજ છે એ મેઘરજની અંદર પાણીની સમસ્યા હોય એવા સમયકાળની અંદર પણ શુષ્ક ઋતુ દરમિયાન પણ આ બેડજની 136 વીઘા જે જમીન છે એ એમની અંદર ઉનાળુ પાક છે એ સારી રીતે લઈ શકાય છે. આમ જે પાણીની સમસ્યા અરવલ્લી જિલ્લાના આ ગામની અંદર હતી એ સમસ્યા માત્ર ઉકેલવાની સાથે સાથે ઘણું બધું આમૂલ પરિવર્તન પણ સૌ ગ્રામવાસીઓના સહકારથી છે એ થયું હતું. ત્યારબાદ હવે જોઈએ જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.
બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બાગ બગીચાઓની અંદર જે પિયત માટે ઉપયોગમાં લેવાતું પાણી કે સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું પાણી છે એમની જરૂરિયાત પૂરતી માત્રામાં જ એમનો ઉપયોગ કરવો. વાહનોની અંદર અથવા તો વાહનોની સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતું પાણી, શૌચાલયોમાં ઉપયોગમાં લેવાતું પાણી અને જે સફાઈ માટે વોશ બેસિનોની અંદર વપરાતું પાણી છે એમનો પણ આપણી જરૂરિયાત પૂરતો ઉપયોગ કરકસરપૂર્વક ઉપયોગ થાય એ જરૂરી છે અને એ પ્રમાણમાં જ એમનો ઉપયોગ કરવો જોઈએ. લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ માટે તેમાં કુશળ વ્યવસ્થાપન કરી અને દરેક પ્રવૃત્તિમાં લોકભાગીદારી વધારવી જોઈએ. જળ વ્યવસ્થાપન એ કોઈ વ્યક્તિગત નહીં પણ એક સામૂહિક રીતે લોકજાગૃતિ ફેલાવી અને જળ સંરક્ષણ છે એ કરી શકાય, જળની સમસ્યા છે એ દૂર કરી શકાય એ માટે કુશળ વ્યવસ્થાપન થાય અને એમની અંદર દરેક લોકોની લોકભાગીતા છે એ જોડાય તો સામાન્ય રીતે છે એ જળ વ્યવસ્થાપન સરળતાથી થઈ શકે છે. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો પણ કરવા જોઈએ. એક વખત ઉપયોગમાં લેવાયેલું પાણી જો અન્ય કોઈ ઉપયોગ માટે લઈ શકાતું હોય, ફરી વખત એને ઉપયોગ કરી શકાતો હોય તો એ માટેના પ્રયત્ન પણ કરવા જોઈએ. અને આજે તો ટેકનોલોજી મારફત જે એક વખત ઉપયોગમાં લેવાયેલું પાણી છે એમને પણ ફરી વખત રિસાયકલ કરી અને એને ઉપયોગમાં લઈ શકાય છે. તો એકના એક જળનો પુનઃ ઉપયોગ થાય એ પણ વિચારવું જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ કે જે પાણીના સંગ્રહ માટે જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે એ જળાશયોમાં રહેલું પાણી દૂષિત ન થાય, એમાં પ્રદૂષણ ન ફેલાય એ માટે પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ છે એ વધારવો જોઈએ. માત્ર વરસાદી પાણી ઉપર આધાર ન રહેતા જળ સ્ત્રાવના અન્ય જ એકમો કે જે કૂવા દ્વારા, કોઈ ટ્યુબવેલ દ્વારા અથવા તો ખેત તલાવડી છે એમનો ઉપયોગ વિશેષ માત્રામાં કરી અને જળ સંસાધન છે એમને જાળવવા માટેનો પ્રયત્ન છે એ થવો જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી, એટલે કે જે કોઈ ઔદ્યોગિક એકમો અથવા તો અન્ય એકમોની અંદર વપરાતું જે પાણી છે અને એ ભૂમિગત જળનો ઉપયોગ છે એ મર્યાદિત માત્રામાં થાય અને સાથે સાથે એમની દેખરેખ હેઠળ થાય એ ખૂબ જરૂરી છે. જળ સંચયન એ સ્થળોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું જોઈએ. ખાસ કરી અને જળ સંચયન થાય અને આ જળ સંચયનના હેતુસર જે કોઈ જગ્યાએ જળ સંચયનની દુર્દશા આજે થઈ રહી છે એમને અટકાવવી જોઈએ. જળ પ્રદૂષણને પણ અટકાવવા માટે જે તે વિસ્તારોની અંદર પાઇપલાઇનોનું સમયાંતરે સમારકામ થવું જોઈએ અને વધારાનું વહી જતું પાણી કે જે એમનો દુર્વ્યય થતો હોય એ દુર્વ્યય અટકાવવો જોઈએ. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં, કારણ કે દરેક વિસ્તારોની અંદર જળ સંચયન માટેના ઉપાયો જે તે વિસ્તારને અનુરૂપ અને સમસ્યાને અનુરૂપ છે એ ઉપાયો હાથ ધરવા જોઈએ. એટલે કે બધી જ જગ્યાએ જળ સંચયન માટે આપણે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાતા નથી. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોનું વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહયોગ લઈ તેને સામેલ કરવા જોઈએ. દરેક ક્ષેત્રની અંદર જળ સંસાધનોનો વિકાસ થાય અને એમનું વ્યવસ્થાપન છે જળવાઈ રહે એ માટે ત્યાંના સંબંધિત જે સ્થાનિક રહીશો છે, સ્થાનિક લોકો છે એમનો સહકાર લઈ અને એમને પણ આ કાર્યની અંદર છે એ જોડવા જોઈએ, જેથી કરી અને જળ સંસાધન છે એમની જાળવણી થઈ શકે. આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. કોઈ પણ ક્ષેત્રની અંદર જળ સંસાધનનો ઉપયોગ છે એ જરૂરિયાત મુજબ કરવો જરૂરી છે, પણ સાથે સાથે જળ સંસાધનની જાળવણી થાય એ માટે એમનો કરકસરભર્યો ઉપયોગ પોતાની જરૂરિયાત કે આવશ્યકતા મુજબ ઉપયોગ કરવો જોઈએ. જળ સંચયન માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે, એટલે કે આજે જે પાણીની સમસ્યા સતત દિવસે ને દિવસે વધી રહી છે અને એમને પહોંચી વળવા માટે આજે અનેક એવી પદ્ધતિઓ છે અપનાવવામાં આવે છે. તો આ દરેક પદ્ધતિઓમાં મુખ્ય આશય છે આપણો જળ સંચયન, અને આ અવનવી પદ્ધતિઓ અમલમાં મૂકી અને જળ સંચયન થાય એ ખૂબ જરૂરી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોળાયેલું છે
મિત્રો, દર વર્ષે આપણે વરસાદી પાણી ઉપર વિશેષ આપણી જળ સમસ્યા છે દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરંતુ આવનારા સમયની અંદર, આવનારા ભવિષ્યની અંદર વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર કાયમી માટે તોળાયેલું છે. કારણ કે આ જળ સંસાધનનો જથ્થો છે એ ભૂગર્ભમાં મર્યાદિત માત્રામાં રહેલું જળ સંસાધન છે અને માટે એમનો ઉપયોગ છે એ ખૂબ જ કરકસરપૂર્વક થાય એ અત્યંત જરૂરી છે. ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાનું જરૂર છે. એટલે કે ખેતરની અંદર સિંચાઈ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણી હોય કે પછી આપણા ઘરની અંદર પાણીયારાની અંદર ઉપયોગમાં લેવાતું પીવાનું પાણી છે, એમને પણ આપણે ટીપે ટીપું બચાવી એમને સાચવી અને જળ સંરક્ષણ છે એ કરવાની જરૂર છે. જળ એ જ જીવન છે. કારણ કે પાણી વગર કોઈ પણ સજીવનું અસ્તિત્વ શક્ય નથી અને એટલા માટે જ આ સંસાધન છે એ આપણા માટે જીવન સમાન છે. તો આ રીતે આપણે જળ સંસાધનની ખૂબ જાળવણી કરીએ અને એમનું જતન થાય એ માટે હંમેશા વિચારીએ. આજનો લેક્ચર અને પાઠ 11 ભારત જળ સંસાધન છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કની અંદર પ્રકરણ 11ના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે.